જો આજની વાત કરવામાં આવે તો મહેસાણામાં માત્ર 4 ઇંચ વરસાદ વરસ્યો અને શહેર સહિત સમગ્ર જિલ્લો જાણે કે જળબંબાકાર થઈ ગયો। સ્થિતિ એવી સર્જાઈ કે શાળાએ જતા બાળકો હોય કે પછી નોકરિયાત વર્ગ તમામ લોકો પરેશાનીનો ભોગ બન્યા। આમ તો પ્રશાસન ઉત્તર ગુજરાતમાં મહેસાણાને સૌથી વિકાસશીલ ગણાવે છે, ત્યારે સવાલ એ છે કે શું આ છે તમારો વિકાસ કે જ્યાં થોડા વરસાદમાં પાણી પાણી થઈ જાય? મહેસાણામાં ત્રાહિમામ। મુશળધાર મેઘાથી જળબંબાકાર। અનેક વિસ્તાર થયા જળમગ્ન। 3 ઇંચ વરસાદમાં આવી સ્થિતિ? ક્યાં છે નગરપાલિકાનો વિકાસ? આમ તો મહેસાણાના વિકાસની મોટી મોટી વાતો નગરપાલિકા અને ત્યાંના નેતાઓ કરે છે, પરંતુ જુઓ આ દ્રશ્યો જોશો એટલે આપને એક રીતે અંદાજ આવી જ જશે કે મહેસાણાની વાસ્તવિક સ્થિતિ શું છે। જિલ્લામાં 3 ઇંચ આસપાસનો વરસાદ વરસ્યો અને સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઈ ગઈ। લોકોની પરેશાનીમાં વધારો થયો। મહેસાણાના લોકો સવારે જ્યારે ઉઠ્યા ત્યારે પ્રચંડ મેઘ મહેર સાથે ઉઠ્યા અને તેનું પરિણામ એ આવ્યું કે જ્યાં પણ તમારી નજર જાય ત્યાં માત્ર ને માત્ર પાણી જ જોવા મળ્યા। એક રીતે કહી શકાય કે રોડ રસ્તા શોધવા પણ અહીં કપરા ચઢાણ સમાન સાબિત થયા હતા। વહેલી સવારે વરસાદ પડવાને લીધે શાળાએ જતા વિદ્યાર્થીઓ પણ હેરાન પરેશાન થયા। સવાર પડતાની સાથે જ ધોધમાર વરસાદના પરિણામે આ દ્રશ્યો તમારી સામે છે। શહેરમાં તાલુકા પંચાયત કચેરી તરફ જવાનો રસ્તો સંપૂર્ણ જળમગ્ન થઈ ગયો હતો। સવારે અપેક્ષા બહાર ધોધમાર વર્ષા થતા આપ જોઈ શકો છો તેમ નોકરી જનારા લોકો હોય કે પછી શાળાએ જનારા વિદ્યાર્થીઓ ખૂબ પરેશાન થયા। સાથે સાથે જ વિદ્યાર્થીઓના વાલીઓ પણ હેરાન થયા કે જેઓએ કમરસમાં પાણીમાં બાળકોને લઈને ચાલવા માટે મજબૂર બન્યા હતા। જો કે સૌથી ચોંકાવનારી બાબત તો એ છે કે સરકારી કચેરીઓ નજીક પણ પાણી ભરાયા અને તેને લીધે અનેક સવાલો ઊભા થયા। આખરે ક્યાં ખોવાઈ ગયો નગરપાલિકાનો વિકાસ? વિજાપુરમાં તો એવું લાગી રહ્યું છે જાણે કે રસ્તા નહીં પરંતુ રસ્તા પર આખે આખું તળાવ આવી ગયું હોય। ઢીચણસમાં પાણી ચારે બાજુ જોવા મળી રહ્યા છે અને આ સ્થિતિ સવારથી સર્જાતા અનેક લોકોને તકલીફ પડી। વિજાપુરના ટીબી રોડ, વિસનગર રોડ જળમગ્ન થઈ ગયા। એ સાથે જ ખત્રીકુવા ચક્કર વિસ્તારમાં પણ ભારે પાણી ભરાયા હતા। શહેરમાં 6 કલાકની અંદર 3 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો અને તેના પરિણામે આ સ્થિતિ સર્જાઈ। આ છે મહેસાણાનો ચામુંડાનગર વિસ્તાર। અહીં પણ થોડા વરસાદમાં આખો વિસ્તાર જાણે કે પાણી થઈ ગયો હતો। વિસનગર લિંક રોડ સ્થિત આ વિસ્તાર છે અને અહીં પાણી ભરાતા લોકો બરાબરના મુશ્કેલીમાં ફસાયા। અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। પાણી ભરાવાને લીધે સ્થાનિકોની પરેશાની વધી હતી અને તમામ લોકો પાલિકાની કામગીરી પર સવાલ ઉઠાવી રહ્યા હતા। આ તરફ માત્ર મહેસાણા જ નહીં પરંતુ પાટણમાં અને ખાસ કરીને સિદ્ધપુર શહેરમાં વરસાદી માહોલ બરાબરનો જામેલો જોવા મળ્યો હતો। અહીં પણ વહેલી સવારથી 5 દિવસના વિરામ બાદ બરાબરનો વરસાદ પડ્યો હતો। શહેર સહિત આખાય ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી પાણી જોવા મળી રહ્યા હતા। વરસાદ વરસતાની સાથે જ રોડ રસ્તા પર પાણી વહેતા જોવા મળ્યા। આખાય પંથકમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો છે, પરંતુ વાત મહેસાણાની અલગથી એટલા માટે કરવી પડે કારણ કે મહેસાણા ઉત્તર ગુજરાતના 4 જિલ્લાઓમાં સૌથી વિકાસશીલ જિલ્લો છે તેવો દાવો તંત્ર હરરોજ કરે છે। ત્યારે માત્ર થોડો જ વરસાદ હોય અને આવી સ્થિતિ સર્જાતી હોય તો પછી વિકાસના દાવાઓ પર સવાલ થવા પણ અત્યંત આવશ્યક બની જાય છે।
આટલું જ નહીં, એ ઉપરાંત સરકારના અનેક દિગ્ગજ નેતાઓ ભૂતકાળમાં અને વર્તમાનમાં મહેસાણાથી જ આવે છે. ત્યારે એ નેતાઓને પણ સવાલ થાય કે શું આ છે તમારો વિકાસ કે જેની તમે વાત કરો છો? વિકાસશીલ મહેસાણાની વાતોના વાયદા થાય છે, ત્યારે આકાશી દાવાઓ અને જમીની વાસ્તવિકતામાં આખરે આટલો મોટો ફરક કેમ? જવાબ આપો સરકાર. મનીષ મિસ્ત્રી, TV9, મહેસાણા.